હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દશરથસિંહ ભાટી. મારા યુટ્યુબ ચેનલ ઇન્ફિનિટી મેથ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાના છે એનસીઈઆરટી ધોરણ 10 ગણિત વિષયમાં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાનો પાઠ 4, જે છે અંકગણિતનો મૂળભૂત પ્રમેય અને અસમય સંખ્યાના ઉદાહરણો. આપણે પાઠ 3માં જોઈ ગયા હતા અંકગણિતના મૂળભૂત પ્રમેયના થોડા ઉદાહરણો. હવે થોડા બીજા ટાઈપના ઉદાહરણો છે જેમાં પણ અંકગણિતનો મૂળભૂત પ્રમેયનો ઉપયોગ થયો છે, અને એના પછી જોઈશું આપણે અસમય સંખ્યાના ઉદાહરણો. એના પહેલાં તો આપણે પાઠ 3ના તમને જે હોમવર્ક આપ્યા હતા એના આન્સર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. ચેક કરી લેજો તમારા આન્સર સાચા છે કે નહીં, અને જે પણ કંઈ ડાઉટ આવ્યો હશે તમને તો એ તમે મને કોમેન્ટ બોક્સ પર કોમેન્ટ કરી શકો, અને મારા વોટ્સઅપ નંબર પર તમે કોમેન્ટ પણ કરી શકો છો. તમે મને વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો અને મારા ફોન નંબર પર ફોન બી કરી શકો છો, જે તમને સ્ક્રીનના નીચે દેખાઈ રહ્યા છે. ચાલો, તો તમને મેં હોમવર્ક જે આપ્યા છે એના આન્સર તમે જોઈ લેજો એકવાર સ્ક્રીન, બરાબર. હવે આપણે જોઈશું અંકગણિતના મૂળભૂત પ્રમેય. આપણે જોઈ ગયા હતા, બરાબર. શું દર્શાવતો હતો અંકગણિતના મૂળભૂત પ્રમેય? કે દરેક વિભાજ્ય સંખ્યા, કેવી સંખ્યા? વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અવયવીકરણ કરી શકાય. આ આપણે એકવાર જોઈ ગયા હતા, ફરીથી આપણે જોઈ લઈશું, બરાબર. હવે તો પહેલાં તો મને કહો, વિભાજ્ય સંખ્યા આપણે જોઈ ગયા હતા અને અવિભાજ્ય સંખ્યા પણ જોઈ ગયા હતા. તો એકવાર વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે તમને થોડી માહિતી ફરીથી આપી દઈશ. ચલો, તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાના 2 કરતાં વધુ અવયવ, તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા તો જે સંખ્યા અવિભાજ્ય નથી તેને કહેવાશે વિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાના, જે પ્રાકૃતિક સંખ્યા 1 સિવાય, જે પ્રાકૃતિક સંખ્યા 1 સિવાયની પ્રાકૃતિક સંખ્યાના ફક્ત 2 અવયવ, એક તો 1 અને એક હશે એ પોતે, બરાબર. તો એ સંખ્યાના કહેવાશે અવિભાજ્ય સંખ્યા. ઉદાહરણ તરીકે આપણે જોઈશું તો તમને મેં આપ્યા હતો કે 2, 3, 5, 7 એ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય, બરાબર. એ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય. કેમ? તો 2ના ફક્ત 2 અવયવ છે, એક તો 1 અને 2 પોતે. અને 3ના પણ સેમ, કે એક અવયવ છે 1 અને 3 પોતે. તે રીતે 5ના પણ 2 અવયવ, 1 અને 5 પોતે. તે રીતે 7 છે, 11 છે, 13 છે, 17 છે, 19 છે, વગેરે વગેરે, બરાબર. તો આ બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા. એના સિવાયની સંખ્યાને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યા. ધ્યાન રાખજો, એમાં પણ 1 આવશે નહીં. કેમ? કેમ કે 1 એ ના તો અવિભાજ્ય છે ના તો વિભાજ્ય છે. કેમ કે 1ના ફક્ત એક જ અવયવ છે, તે પોતે જ. તે અવિભાજ્યની વ્યાખ્યા અથવા વિભાજ્યની વ્યાખ્યાને અનુસરતું નથી. ચલો, તો હવે આપણે જોઈશું વિભાજ્ય સંખ્યાના ઉદાહરણો. તો કયા કયા છે? ધારો કે 4, 6, 8 વગેરે વગેરે. 4ના કેટલા અવયવ છે? તો કયા કયા છે? 3 અવયવ છે. કયા કયા? 1, 2 અને 4 પોતે. તે રીતે 6ના કયા અવયવ છે? તો 1, 2, 3 અને 6. 8ના કયા કયા છે? તો 1, 2, 4 અને 8. જો આ બધી સંખ્યાના અવયવ 2 કરતાં વધુ અવયવ છે, તેથી તે વિભાજ્ય સંખ્યા છે, બરાબર. તો હવે આમાંથી કોઈ બી એક સંખ્યા લઈશું આપણે, ધારો કે 4. તો 4ના આપણે અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો 4 એટલે કે 2 ગુણ્યા 2, અથવા તો 2 ની ઘાત 2. તો આ જે સ્વરૂપ છે એ શું છે? અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપનું અવયવકરણ છે, બરાબર. તે રીતે કોઈ બીજો એક ઉદાહરણ લઉં, કે ધારો કે
6, તો 6ના 2 સંખ્યા અવિભાજ્યનો ગુણાકાર છે કઈ તો 2 ગુણ્યા 3, 2 ને 3 જે અવિભાજ્ય સંખ્યા છે એનો ગુણાકાર છે, બરાબર. એ સ્વરૂપ કોનું છે તો 6નું. તે રીતે કોઈ મોટી સંખ્યા લઉં, તમને જે ખબર પડે એ પ્રમાણે. તો ધારો કે મેં લઉં છું 12, તો 12 એટલે કે 2ની 2 ઘાત એટલે કે 4 અને 3ની 1 ઘાત એટલે કે 3, તો 4 તરી 12 થવાના છે. તો આ જે છે એ 12નો શું છે, 12નો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપ છે. અહીં જોજો તમે કે તમને દેખાઈ રહ્યું છે કે અહીં ફક્ત 2 જ શું છે અવિભાજ્ય સંખ્યા જેની ઘાત બદલાય છે. એટલે કે શું કે આપણે કોઈ પણ સંખ્યાને અવિભાજ્યની ઘાતના અને ગુણાકારના સ્વરૂપમાં લખીએ છીએ. અને એ આપણે જોઈ ગયા હતા છેલ્લે કે એ ગુણાકાર એ અવયવીકરણ કેવું છે તો અનન્ય છે. અનન્ય એટલે કે એમાં જે તે અવિભાજ્ય સંખ્યા હોય તે એટલી જ હશે, વધારે હશે નહીં. હવે તમે પહેલાં 3ની ઘાત 1 ગુણ્યા 2ની ઘાત 2 પછી લખશો તો પણ જવાબ એનો જ આવવાનો છે. તો આ છે અંકગણિતનો મૂળભૂત પ્રમેયને એકવાર આપણે જોઈ ગયા છે. હવે એક આપણે નોટ પણ જોઈ ગયા હતા કઈ કે કોઈ પણ 2 ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b થાય. યાદ છે તમને કે કોઈ પણ 2 ધન પૂર્ણાંક માટેનો ગુસા ગુણ્યા તેનો લસા બરાબર 2 સંખ્યાનો ગુણાકાર. તો એના વિશે પણ આપણે થોડા ઉદાહરણો આપણે ચર્ચા કરીશું. ચલો, તો હવે આપણે જોઈશું. તો અહીં મેં તમને 4 એક્ઝામ્પલ આપ્યા છે જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, બરાબર. એ 4 એક્ઝામ્પલમાંથી પહેલો એક્ઝામ્પલ જે આપણે નોટ જોઈ ગયા છે, કઈ નોટ કે ગુસા ગુણ્યા લસા બરાબર તે 2 સંખ્યાનો ગુણાકાર, તેના વિશેનો એક એક્ઝામ્પલ છે, બરાબર. જે પ્રથમ એક્ઝામ્પલ છે ગુસા 96,404 4 આપેલો છે અને લસા શોધવાનો છે. 2 સંખ્યાનો ગુસા આપેલો છે અને તે 2 સંખ્યાનો લસા મેળવવાનો છે. ત્રીજો પ્રશ્ન એ તમને અંકગણિતના મૂળભૂત પ્રમેયના પર આધારિત છે. ત્રીજો પ્રશ્ન પણ અંકગણિતના મૂળભૂત પ્રમેય પર આધારિત છે. ઓકે, હવે આપણે જોઈશું. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંકગણિતના બીજા 4 એક્ઝામ્પલ કરવાના છે જે તમને સ્ક્રીન પર આપ્યા છે. જેમાંથી પહેલો પ્રશ્ન છે, જો ગુસા 96 અને 404 નો 4 આપેલ હોય તો લસા 96, 404 શોધો. તો અહીં રકમ આપેલી છે, તમને ગુસા આપ્યો છે 2 સંખ્યાનો અને તે 2 સંખ્યાનો લસા મેળવવાનો છે. તે 2 સંખ્યાઓ પણ આપી છે તમને, કઈ છે તો 96 અને 404, બરાબર. સંખ્યા છે ગુસા 96, 404 બરાબર 4 આપેલ હોય તો લસા 96, 404 શોધો. બે સંખ્યાનો ગુસા આપેલો છે અને 2 સંખ્યા લસા મેળવવાનો છે. જે તે 2 સંખ્યા તમને આપેલી છે એટલે કે આપણો જે રિઝલ્ટ છે, કયું રિઝલ્ટ કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B નો ઉપયોગ કરવાનો છે. નો ઉપયોગ કરતા
કરતા અહીં ઈ બરાબર 96 અને બી બરાબર 404 લેતા શું હશે? હવે ગુસાઅ 96 404 ગુણ્યા લસાઅ 96 404 96 ને 404 નો લસા બરાબર બંને સંખ્યા એટલે કે કઈ છે 96 ગુણ્યા 404 એ બરાબર 96 અને બી બરાબર 404. હવે ગુસા આપેલો છે આપણે કેટલો 4. અહીં ગુસા કેટલો આપેલો છે 4 આપેલો છે એટલે કે 4 ગુણ્યા લસા આપણે મેળવવાનો છે લસા 96 અને 404 બરાબર 96 ગુણ્યા 404. હવે આ 4 અહીં ગુણાકારમાં છે બરાબર ને પેલી બાજુ જતા કહેશે ભાગાકારમાં જશે એટલે કે માટે લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404 છેદમાં કેટલા આવશે 4 એટલે કે 101 ગુણ્યા 4 એટલે કે 404 થવાના છે એટલે કે 404 માંથી 101 લેવાના છે અને 4 થવાના છે કેન્સલ. 404 એટલે કે 101 ગુણ્યા 4. ઓકે આ 4 થશે એટલે કેન્સલ એટલે કે 96 ગુણ્યા 101 એટલે જવાબ કેટલા આવશે 96 અને 101 નો ગુણાકાર કેટલા આવશે તો 9696 એટલે કે 96. આમ આપણી સંખ્યાનો લસા કેટલો આવશે 9696. બરાબર. જોઈ લો ફરીથી પર કે અહીં બે સંખ્યાનો ગુસા આપેલો છે 4 અને તે બે સંખ્યા બી આપી છે એક છે 96 અને બીજી છે 404 અને તે બે સંખ્યાનો તમારે લસા મેળવવાનો છે એટલે કે આપણું રિઝલ્ટ જે છે કયું રિઝલ્ટ કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. બે સંખ્યાનો ગુસા ગુણ્યા બે સંખ્યાનો લસા બરાબર જે તે બે સંખ્યાનો ગુણાકાર. એ રિઝલ્ટનો ઉપયોગ કરીને A બરાબર 96 અને B બરાબર 404 લીધા છે અને ગુસાની કિંમત મૂકીને આપણે લસા મેળવ્યા છે. બરાબર. ચલો હવે બીજો પ્રશ્ન કરીશું આપણે. બીજા પ્રશ્નમાં તમને આપેલું છે સમજાવો કે બીજો પ્રશ્ન સમજાવો કે 3 ગુણ્યા 7 ગુણ્યા 17 વત્તા 17 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે. ધ્યાન રાખજો એ પૂછે છે કે આપેલ સંખ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 17 વત્તા 17 એ શા માટે વિભાજ્ય છે. હવે પ્રથમ તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એના વિશે જાણી લઈએ આપણે. પાછો એકવાર કે વિભાજ્ય સંખ્યા એટલે કઈ સંખ્યા કે જે અવિભાજ્ય ના હોય. બરાબર. જે અવિભાજ્ય ના હોય તે વિભાજ્ય થશે. અવિભાજ્ય કોને કહેવાય આપણે જોઈ ગયા છે. અવિભાજ્ય સંખ્યા એટલે કોઈ કે કઈ સંખ્યા
કે જે સંખ્યાના ફક્ત બે જ અવયવ, કેટલા અવયવ? ફક્ત બે જ અવયવો. કયા કયા? એક તો હશે એક અને બીજો કયો હશે? એ પોતે. એટલે ધારો કે બે જ છે, બે ના કેટલા અવયવ છે? એક તો એક અને બીજો એ પોતે બે. તે રીતે ધારો કે ત્રણ, તો ત્રણ ના કયા અવયવ છે? એક તો એક, બીજો ત્રણ. ધારો કે બીજી કોઈ સંખ્યા લો, ધારો કે પાંચ, તો પાંચ ના કેટલા અવયવ? એક અને એક, પાંચ પોતે. એટલે આવી સંખ્યાને કહેવાય અવિભાજ્ય. અને જે સંખ્યા અવિભાજ્ય ના હોય તે કઈ હોય? વિભાજ્ય હોય. તો વિભાજ્ય સંખ્યા ધારો કે મેં એક લઉં સંખ્યા 4, તો 4 ના કેટલા અવયવ છે? એક તો છે એક, એક છે બે, એક છે 4 પોતે. કેટલા અવયવ છે? 3. બરાબર. જો અવિભાજ્યનો બીજો બે અવયવ કીધા છે, અહીં કેટલા અવયવ મળ્યા? 3. એટલે કે 4 એ અવિભાજ્યથી કઈ સંખ્યા છે? વિભાજ્ય. તે ધારો કે મેં લઉં 6, તો 6 ના કયા અવયવ છે? તો એક, એક છે બે, એક છે 3 અને એક 6 પોતે. બરાબર. આવી સંખ્યા કઈ સંખ્યા કહેવાય? વિભાજ્ય. બરાબર. અને છેલ્લો આપણે જોયો તો અંકગણિતનો મૂળભૂત પ્રમેય. અંકગણિતનો મૂળભૂત પ્રમેય. તો એમાં શું કહે છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર ના અવયવીકરણના સ્વરૂપમાં લખી શકાય. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના અવયવીકરણ સ્વરૂપમાં લખી શકાય. એટલે કે ધારો કે મેં સંખ્યા લઉં, થોડી સંખ્યા મોટી લઉં તો મને વધારે ખબર પડશે. ધારો કે લઉં છો 20, બહુ મોટી પણ લેતો ને બહુ નાની પણ નહીં, 20 લઉં તો 20 એટલે કેટલા? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. બરાબર છે. 2 પણ અવિભાજ્ય છે અને 5 પણ અવિભાજ્ય છે. તો આવું છે. જો આપણી આ વિભાજ્ય સંખ્યા છે અને આ બધી અવિભાજ્ય છે, એટલે અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપમાં લખી. હવે જો 2 કેટલી વાર છે? 2 વખત છે, એટલે કે 2 ની કેટલી ઘાત? 2 ગુણ્યા 5. એટલે કે જે સંખ્યાને અવિભાજ્યના ગુણાકારમાં લખી શકાય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એટલે કે આપણે અહીં શું કરવાનું છે? આપેલ સંખ્યાને વિભાજિત ક્યારે બતાવી શકાય? કે જ્યારે એને અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપમાં બતાવી શકાય. બરાબર. એટલે કે આપણે આપેલ સંખ્યાને અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપમાં બતાવવાની છે. બરાબર. તો કઈ રીતે બતાવીશું? તો અહીં આપી છે અમને સંખ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 17 વત્તા 17. જો અહીં બે ભાગ આપ્યા છે. એક તો આ ભાગ છે 3 ગુણ્યા 7 ગુણ્યા 17 વત્તા એક જ ભાગ આપ્યો છે 17. એ બંને ભાગમાં એક સંખ્યા સમાન છે. કઈ છે? તો જે 17 છે. 17 ને મેં લીધો સામાન્ય. શું લો? સામાન્ય. તો કૌંસમાં શું રહેશે? 3 ગુણ્યા 7 વત્તા 17 તો સમાન નીકળી ગયા. એવાના કેટલા છે? એટલે ફક્ત 1. એટલે કે 17 કૌંસમાં 7 તારી 21 વત્તા 1 એટલે કે 17 ગુણ્યા કેટલા આવશે? 21 ને
22. હવે 17 અવિભાજ્ય સંખ્યા છે. 17 ના બે અવયવ છે, એક તો 1 અને એક પોતે 17. અને 22 એટલે કે 11 ગુણ્યા 2. બરાબર, એટલે કે આને મેં ક્રમમાં લખું તો 2 ગુણ્યા 11 ગુણ્યા 17. જો જે અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપ છે, જે અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપમાં છે, એટલે કે આમ આપેલ સંખ્યા કઈ છે? 3 ગુણ્યા 7 ગુણ્યા 17 વત્તા 17 એ વિભાજ્ય સંખ્યા થશે. એ થશે વિભાજ્ય સંખ્યા. બરાબર. ચલો હવે જોઈશું આપણે ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્નમાં આપેલું છે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 વત્તા 9 એ અવિભાજ્ય અવયવો ના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવો. ચલો હવે ધ્યાન રાખજો, આ પ્રશ્નો તમને બે રીતે પૂછી શકે છે. અને પહેલાનો પ્રશ્ન અને આ બી પ્રશ્ન બંને સેમ જ પ્રશ્ન છે, અલગ નથી. અને પહેલાના પ્રશ્નમાં શું આપ્યું છે? તમને સંખ્યા આપી હતી 3 ગુણ્યા 7 ગુણ્યા 17 વત્તા 17 એ વિભાજ્ય સંખ્યા છે કે નહીં તે ચકાસવાનું હતું. અને આમાં આપ્યું છે કે આ સંખ્યા જે આપી છે એ સંખ્યાને તમે અવિભાજ્યના અવયવના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવો. એટલે કે અહીં પણ એ જ ચેક કરવાનું છે કે આપેલ સંખ્યા વિભાજ્ય છે કે નહીં. બરાબર, એટલે તમને આવું જે આપ્યું હોય ત્યારે અને પહેલાના ક્વેશ્ચન આપ્યું ત્યારે સેમ જ છે. જો તમને આપ્યું હોય કે આપેલ સંખ્યા વિભાજિત છે કે નહીં તે સમજાવો કે બરાબર, અથવા તો અવિભાજ્યના અવયવના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવો તો એક જ વાત છે, એમાં અલગ નથી. બરાબર, તો હવે પેલા તો સંખ્યા આપી છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 વત્તા 9. જો અહીં પણ બે જ ભાગ છે, એક તો આ ભાગ અને બીજો આ. પહેલા ભાગમાં આપ્યું છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને બીજા ભાગમાં વત્તા કહીને 9 આપ્યા છે. તો 2 એમનામ જ રાખું, 3 એમનામ જ રાખું છું, 5 ને પણ એમનામ જ રાખું છું. વત્તા કરીને 9 એટલે કે શું છે? 3 નો વર્ગ. એટલે કે એને મેં 3 રીતે લખી શકું. હવે એ બે ભાગમાં તમને સામાન્ય દેખાઈ રહ્યું છે 3 અહીં પણ છે 3 તો એને મેં લઈ લઉં સામાન્ય. 3 લઉં સામાન્ય એટલે કાઉન્સમાં લેવાનું છે 2 ગુણ્યા 5 વત્તા રહેશે એટલે આ સામાન્ય પીશે એટલે રહેવાનું કેટલું? ફક્ત 1. એટલે કે 3 કાઉન્સમાં 2 એટલે કે 4 ગુણ્યા 5 વત્તા 1. 3 એમના એમ જ છે. 5 ચોક 20 વત્તા 1 એટલે કે 21. બરાબર 3 અને
21 એટલે કે 3 ગુણ્યા 7, 3 સત્તા 21 એટલે કે 3 ની 2 ઘાત હતી, બીજો 3 આવ્યો એટલે કેટલી થઈ? 3 ની 3 ઘાત ગુણ્યા 7, જે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપમાં છે. બરાબર. જો અહીં પણ આપ્યું છે આપેલ સંખ્યા અવિભાજ્યના ગુણાકારમાં દર્શાવો, એટલે કે અહીં બતાવવાનું છે આ સંખ્યા વિભાજ્ય છે બતાવવાનું છે, એટલે આપણે બતાવીશું કે અવિભાજ્યના ગુણાકારના સ્વરૂપમાં. એટલે તમને કોઈ પણ સંખ્યા આપી હોય જે વિભાજ્ય સાબિત કરવાનું કીધું હોય, એટલે એમાં શું કરવાનું છે? ફક્ત ને ફક્ત એમાં અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવવાનું છે. જો દર્શાવી શકાય તો એ સંખ્યા વિભાજ્ય છે, એ તો નથી. બરાબર. આવા બે પ્રશ્ન મેં એમને હોમવર્કમાં આપ્યા છે, જે તમને લાસ્ટ પેજમાં જોવા મળશે. બરાબર, કરજો. ચલો, હવે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. એ પ્રશ્ન 4 માં તમને આપ્યું છે એક તો વર્તુળાકાર દોડનું મેદાન આપ્યું છે, એમાં એક વર્તુળાકાર માર્ગ છે અને બે વ્યક્તિ છે. પહેલો વ્યક્તિ કોણ છે? રવિ. પહેલો વ્યક્તિ છે સોનિયા અને બીજો વ્યક્તિ છે રવિ. એમાં આપ્યું છે એક વર્તુળાકાર માર્ગ છે. બરાબર. બંને વ્યક્તિ ત્યાં ચક્કર કાપે છે, એટલે કે પરિભ્રમણ કરે છે. સોનિયાને 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને 12 મિનિટ લાગે છે. બરાબર. રવિને 12 મિનિટ અને સોનિયાને કેટલે? 18 મિનિટ. ધ્યાન રાખજો. અને એમ કે છે કે બંને વ્યક્તિ એક જ બિંદુએથી શરૂઆત કરે છે અને એક જ દિશામાં શરૂઆત કરે છે. પાછું સાથે ચલો એક જ સાથે ચાલુ કરે છે, એક જ બિંદુથી ચાલુ કરે છે અને સરખી દિશામાં એ લોકો દોડવાનું ચાલુ કરે છે. અને એ બંને પાછા ક્યારે ભેગા થશે એ જાણવાનું કીધું છે. એ સમય કીધો છે કે ક્યારે ભેગા થશે. બરાબર. રકમ લખતો નથી મેં, રકમો મોટી છે. બરાબર. તમને રકમ આપેલી છે મેં. બરાબર. સ્ક્રીન પર તમે જોઈ લેજો. અહીં આપ્યું છે બે વ્યક્તિ છે. બરાબર. બંને વ્યક્તિ વર્તુળાકાર માર્ગ, એટલે કે ધારો કે આ મેદાન છે, આ રીતે વર્તુળાકાર માર્ગ છે. બરાબર. આ રીતે વર્તુળાકાર માર્ગ છે. બે વ્યક્તિ છે, એક તો સોનિયા એટલે કે મેં લીધો S, સોનિયા એટલે કે S, અને રવિ એટલે કે આ. સોનિયાને પરિભ્રમણ કરતા પૂર્ણ ચક્કર કાપતા, એટલે પૂર્ણ પરિભ્રમણ કરતા કેટલી લાગે છે? 18 મિનિટ લાગે છે. કેટલી લાગે છે? 18 મિનિટ લાગે છે. જ્યારે રવિને પૂર્ણ ચક્કર પરિભ્રમણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને આ જ બિંદુથી શરૂ કરીને પાછા ક્યારે મળે એવું કે છે. બરાબર. ત્યારે શું કરશું? જો ધારો કે પેલા તો વાત કરું મેં સોનિયાની. બરાબર. તો સોનિયા એક ચક્કર કાપશે, 18 મિનિટ લાગશે. કેટલા લાગશે? 18 મિનિટ સોનિયા માટે. બરાબર. એટલે કે સોનિયા. બરાબર. પહેલું ચક્કર કાપે ત્યારે લાગશે 18 મિનિટ. બીજું ચક્કર કાપે ત્યારે 18 દુ 36 મિનિટ. ત્રીજું ચક્કર કાપશે, આ રીતે ચોથું કાપશે. બરાબર. તે રીતે હવે વાત કરું રવિની. તો રવિ એટલે કે આ. તો રવિને પહેલું ચક્કર કાપતા લાગે છે કેટલી? 12 મિનિટ લાગે. કેટલી લાગે છે? 12 મિનિટ. એટલે પહેલું ચક્કર કાપતા 12 મિનિટ લાગશે, બીજું 12 દુ 24 મિનિટ અને ત્રીજું 12 તારી 36 મિનિટ. જો આ બંનેમાં સરખા સંખ્યા તમને દેખાઈ રહી છે 36. બરાબર. જે બંનેમાં સરખી છે અને નાનામાં નાની છે.
તો એવો કયું આવે કે જે બંનેમાં સરખું અને નાનું મળે? તો યાદ હશે તમને લસાઅ, લઘુત્તમ એટલે કે નાનામાં નાનું મળશે, સામાન્ય એટલે કે બંનેમાં સરખું, અને અવયવી એટલે કે એનો ગુણક. બરાબર? લસા એટલે કે લઘુત્તમ, સામાન્ય, અવયવી એટલે કે બંનેમાં લઘુત્તમ, બંનેમાં સામાન્ય અને બંનેનો અવયવી એટલે કે ગુણક. ધ્યાન રાખજો, અવયવી આવશે, અવયવ નહીં, અવયવી એટલે કે ગુણક, એટલે કે ગુણક. બરાબર? તો બંનેમાં લઘુત્તમ અને સામાન્ય અને અવયવી એટલે શું આવશે? 36. એ તમારો જવાબ આવવાનો છે. એટલે કે તમને અહીં ખબર પડી ગઈ છે કે શું બનાવવાનું છે? લસાઅ. કોનો કોનો? તો 18 અને 12 નો. 18 શેના માટે છે? તો સોનિયા પૂર્ણ ચક્કર એટલે પૂર્ણ પરિભ્રમણ કાપે છે તેના માટે 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને પૂર્ણ ચક્કર કાપવા માટે 12 મિનિટ લાગે છે. એટલે કે બંને ભેગા ક્યારે થશે? 36 મિનિટે. ક્યારે? 36 મિનિટે બંને ભેગા થવાના છે. બરાબર? તો હવે આપણે અહીં લસા મેળવવાનો છે. કોનો કોનો? 18 અને 12 નો. 18 અને 12. અહીં સોનિયાને પૂર્ણ પરિભ્રમણ કરતા 18 મિનિટ લાગી અને રવિને પૂર્ણ પરિભ્રમણ કરતા 12 મિનિટ લાગે. હવે 18 અને 12 નો લસાઅ મેળવવાનો છે. મેળવવાનો છે. હવે જો લસા આપણે અંકગણિતના જે નિયમ છે, અંકગણિતના મૂળભૂત પ્રમેય, એના પરથી પણ મેળવી શકાય છે, અથવા તો આપણે જે રીત કરતા હતા ધોરણ 8 અને 9 માં એ પણ તમે કરી શકો છો. એટલે કે અહીંથી 2 રીતે દાખલો થશે. કેવી રીતે થશે? 2 રીતે. પહેલો તો કયો કે તમે શું કરશો? 18 અને 12 ના અવયવ પાડશો, એને અવિભાજ્યના સ્વરૂપમાં લખશો અને એનો લસા મેળવશો. અને બીજી રીત કઈ છે કે તમે આ રીતે તમને યાદ હશે તો 12 અને 18 નો તમે લસા મેળવી શકો છો. બરાબર? યાદ હશે આ રીત? બરાબર? લસા તમને ખબર પડી ગઈ છે કેટલા આવશે? 36. ચલો, તો પહેલા તમે શું કરો છો કે 18 બરાબર કેટલા થશે? તમને ખબર છે 18 એટલે કે 9 દુ 18, 9 એટલે કે 3 તારી 9, એટલે કે 18 બરાબર લખી શકાય 2 ની ઘાત 1, એટલે લખવાની જરૂર નથી, અને 3 ની ઘાત 2. અને 12 એટલે કે 6 દુ 12, અને 6 એટલે કે 2 તારી 6, એટલે 12 બરાબર આવશે 2 ની ઘાત 2 ગુણ્યા 3 ની ઘાત 1, એટલે લખવાની જરૂર નથી. હવે લસાઅ 18 અને 12 નો. તો યાદ છે આપણે અંકગણિતમાં લસા કઈ રીતે મેળવતા હતા? શું કરતા હતા? બધી જ અવિભાજ્ય સંખ્યા ની મોટામાં મોટી ઘાત
અહીં બે અવિભાજ્ય સંખ્યા છે, કઈ કઈ છે? એક તો 2 અને એક છે 3. તો અહીં 2 ની મોટા મોટી ઘાત કઈ છે? તો કેટલી છે? 2. એટલે કેટલી આવશે? 2 ની ઘાત 2. અને 3 ની કેટલી છે? તો 3 ની પણ કેટલી છે? 2. એટલે કે 2 ની ઘાત 2 એટલે કે 4 ગુણ્યા 3 ની ઘાત 2 એટલે કે 9. 9 ચોક 36 મિનિટ. આમ સોનિયા અને રવિને રવિ પાછા 36 મિનિટ પછી ફરીથી ભેગા થશે. કેટલા થશે? 36 મિનિટ પછી બંને તે જ બિંદુએ પાછા ફરીથી ભેગા થશે. ચાલો હવે આપણે જોઈશું અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર. બરાબર, આપણે અસમય સંખ્યા વિશે એકવાર જોઈ ગયા હતા. ફરીથી આપણે એકવાર રિવિઝન કરી લઈશું. અસમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા સમય નથી તેને અસમય કહેવાય છે. સમય સંખ્યાની વ્યાખ્યા શું હતી? કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવાય તેને કહેવાય સમય સંખ્યા. એટલે કે તેના પરથી આપણને બીજી વ્યાખ્યા મળી કે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકતા નથી તેને શું કહેવાશે? અસમય સંખ્યા. બરાબર, જ્યાં p અને q શું છે? તો પૂર્ણાંક સંખ્યા છે અને q બરાબર નથી 0. અસમય સંખ્યાના ઉદાહરણો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6 અથવા વર્ગમૂળમાં 7 વગેરે વગેરે. તો એક નોટ છે, એ ધ્યાન રાખજો. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ધારો કે p ના વર્ગમૂળ આપી દઉં એટલે કે વર્ગમૂળ p, વર્ગમૂળના અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો તે હંમેશા અસમય સંખ્યા થશે. બરાબર, વર્ગમૂળમાં અવિભાજ્ય સંખ્યા હોય તો એ હંમેશા શું હશે? અસમય સંખ્યા હશે. હવે એક બીજી નોટ ધ્યાન રાખજો કે ધારો કે કોઈ સંખ્યા છે p, બરાબર, જે પૂર્ણ વર્ગ નથી. શું નથી? પૂર્ણ વર્ગ. તો પૂર્ણ વર્ગ કોને કહેવાય? પૂર્ણ વર્ગ એટલે કે ધારો કે 4 છે તો એ પૂર્ણ વર્ગ છે. કેમ પૂર્ણ વર્ગ છે? તો તમે જોશો તો 4માં આપણે જ્યારે વર્ગમૂળ આપીએ, શું? 4ને આપણે જ્યારે વર્ગમૂળ આપીએ ત્યાં શું આવશે જવાબ? તો 2 આવશે. તેથી 4 શું છે? પૂર્ણવર્ગ છે. એટલે કે કોઈ પૂર્ણવર્ગ સંખ્યાનો વર્ગમૂળ આપીએ તો જે તે સંખ્યા મળશે. એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ સહેલાઈથી મળે એ સંખ્યા કેવી છે? પૂર્ણવર્ગ છે. બરાબર, તો જે સંખ્યા પૂર્ણવર્ગ ના હોય તે સંખ્યાનો વર્ગમૂળ પણ હંમેશા અસમય થાય. શું થાય? અસમય થાય. બરાબર, ચલો હવે ધારો કે મેં આપું વર્ગમૂળ 6. તો 6 કેવી સંખ્યા છે? પૂર્ણવર્ગ નથી. કેમ? 6નું વર્ગમૂળ મળી શકતું નથી. તો વર્ગમૂળ 6 પણ કેવી સંખ્યા છે? તો અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા. બરાબર, તો આ અસમય સંખ્યા વિશે આપણે જોઈ ગયા. ફરીથી આપણે એકવાર રિવિઝન કરી લીધું છે. તો હવે એના વિશે થોડા આપણે એક્ઝામ્પલ કરીશું. એના પહેલાં અસમય સંખ્યા વિશે ફરીથી આપણે જોઈ લઈશું. બરાબર, ચલો હવે આપણે અસમય સંખ્યાના ઉદાહરણો જોઈશું. તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે 4 ઉદાહરણ છે. બરાબર, પહેલું ઉદાહરણ છે સાબિત કરો કે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. બીજો છે સાબિત કરો કે 1/વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. ત્રીજું ઉદાહરણ છે સાબિત કરો કે 3+2 વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. ચોથો દાખલો છે સાબિત કરો કે 7/5 અસમય સંખ્યા છે. અહીં તમને સ્ક્રીન પર
થોડું મિસ્ટેક લાગી રહ્યું છે, પણ એ એક્ઝેક્ટલી MS ઓફિસનો ફોલ્ટ છે. તે ટેન્શન લેતા નહીં, આપણે એક્ઝામ્પલ જોઈશું. બરાબર, તો જોઈશું આપણે એક્ઝામ્પલ હવે. ચાલો, હવે આપણે જોઈશું અસમય સંખ્યાઓના ઉદાહરણો. બરાબર, તો એના પહેલા તો આપણે એકવાર પાછું અસમય સંખ્યા વિશે થોડી ચર્ચા કરી લઈશું. પાછું એકવાર રિવિઝન થઈ જશે. અસમય સંખ્યા કોને કહેવાશે? અસમય સંખ્યા, તો અસમય સંખ્યાને પહેલા તો ઇંગ્લિશમાં શું કહેવાશે? ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબર. બરાબર, તો અસમય સંખ્યા કોને કહેવાય? આપણે જોઈ ગયા છે એકવાર તો અસમય સંખ્યા એટલે કે જે સંખ્યા સમય નથી, જે સંખ્યા સમય નથી તેને કહેવાશે અસમય સંખ્યા. બરાબર, તો સમય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યા p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને કહેવાશે સમય સંખ્યા. જ્યાં p અને q છે શું? તો p અને q એ છે પૂર્ણાંકો. શું છે? પૂર્ણાંકો. બરાબર, અને જ્યાં q બરાબર નથી 0, એટલે કે જે સંખ્યા p છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેને કહેવાશે સમય સંખ્યા. અને જે સંખ્યા સમય નથી, એટલે કે જે સંખ્યા સમય ના હોય એને કહેવાય અસમય. એટલે કે જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં લખાતું નથી તેને કહેવાશે અસમય સંખ્યા, એટલે કે ઇરેશનલ નંબર. બરાબર, હવે ધારો કે આપણે એક સંખ્યા લઈશું, સમય સંખ્યા, ધારો કે 5. એકવી સંખ્યા છે તો સમય સંખ્યા છે, તો એ સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં લખવાનો છે. તો મેં લખી શકું છું 5 ના છેદમાં 1, અથવા તો 25 ના છેદમાં 5, અથવા તો 35 ના છેદમાં 7, અથવા તો 20 ના છેદમાં 4 વગેરે. આ બધી સંખ્યાનો જવાબ સેમ જ છે કે 5. જો 5 ના છેદમાં 1 એટલે 5 જ થવાના છે, 25 છેદમાં 5 એટલે 5 × 25 એટલે 5 છેદમાં 1 એટલે 5 આવવાના છે. આ 7 × 35 એટલે 5 છેદમાં 1 એટલે 5, 5 4 × 20 રહેવાના છે 5 ના છેદમાં 1 એટલે કે 5. આ બધી સંખ્યા છે p છેદમાં q સ્વરૂપમાં લખી છે. કોઈ સંખ્યા છે 5. બરાબર, તો ધ્યાન રાખજો કે અહીં સામાન્ય અવયવ કયા છે? સામાન્ય અવયવ અહીં છે 1, અહીં છે 5, અહીં છે 7, અહીં છે 4. બરાબર, તો ધ્યાન રાખજો કે 5 અને 1 નો ગુસા કેટલા આવશે? આમાં 1 આવશે. જ્યારે આમ 25 ને 5 નો ગુસા કેટલા આવશે? 5 આવશે. આમાં 35 ને 7 નો ગુસા કેટલા આવશે? 7 આવશે. આમાં 20 ને 4 નો ગુસા કેટલા આવશે? 4. એટલે કે જે સંખ્યામાં ધ્યાન રાખજો કે સામાન્ય હવે 1 આવે છે, એ સ્વરૂપ કેવું? સરળ સ્વરૂપ છે p છેદમાં q નું, 5 નું. બરાબર, એટલે કે કોઈ પણ સમય સંખ્યામાં p છેદમાં q સ્વરૂપમાં દર્શાવવું હોય તો p અને q એટલે કે અંશ અને છેદનો ધારો કે ગુસા 1 હોય, એટલે ગુસા ગુણોત્તમ સામાન્ય અવયવ જો 1 હોય તો a નું સરળ કેવું છે? p છેદમાં q નું સરળ સ્વરૂપ છે. બરાબર, આમાં જો 5 ગુસા આવે છે, આમાં 7 આવે છે, આમાં 4 આવે છે, તો બધામાંથી સરળ સ્વરૂપ કયું છે? 5 છેદમાં 1 એ સરળ સ્વરૂપ છે. બરાબર, એટલે કોઈ પણ સમય સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. જ્યારે અસમય સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. બરાબર, અહીંયા પર પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે વર્ગમૂળમાં 3 એટલે કે √3 અસમય સંખ્યા છે. અસમય એટલે કે એ વર્ગમૂળ 3 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. આપણે સાબિત કરવાનું છે કે p ના છેદમાં q આ વર્ગમૂળ 3 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. બરાબર, હવે જોજો કે ધારી લઈએ આપણે સંખ્યા વર્ગમૂળ 3 જે છે એ સમય હોય. કેવાય સમય હોય. જો સમય હોય તો એ સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર, જો આપણે સમય લઈને આપણે એના આગળ પ્રોસેસ કરીશું અને એવું સાબિત કરીએ કે સંખ્યા જે મળે છે એ સમય નથી,
જો સમય ના હોય તો એ સંખ્યા કઈ હશે? અસમય થવાની છે. કેમ? કેમ કે વાસ્તવિક સંખ્યા ફક્ત બે જ પ્રકારની આવશે. કઈ કઈ? એક તો સમય અને એક અસમય. જો સંખ્યા સમય ના હોય તો એ અસમય થવાની છે. બરાબર? એટલે કે આપણે વર્ગમૂળ 3 ને પહેલા સમય ધારીશું. સમય ધારીને એને પછી આપણે શું કરીશું કે આપણે જે પણ ધારીશું એ ધારને જો ખોટી સાબિત કરીશું તો સાબિત થઈ શકશે કે આપેલ સંખ્યા એટલે કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. બરાબર? એટલે આપણે ધારી લઈશું એટલે કે ધારો કે વર્ગમૂળ 3 એ સમય છે. કઈ છે? સમય. જો આપણે સાબિત કરવાનો છે અસમય, આપણે ધાર્યું ફક્ત સમય સંખ્યા છે. બરાબર? જો સમય સંખ્યા હોય તો વર્ગમૂળ 3 ને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ધારી લઈએ વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b છે, જ્યાં a અને b શું થવાના છે? તો પૂર્ણાંકો તથા q નીચે જે આવશે છેદ એટલે કે b બરાબર નથી, 0 થવાનો છે. બરાબર? અહીં આપણે જોઈશું તો બંનેનો ગુસા કેટલો લેવાનો છે? આપણે 1. કેમ? કે આપણે ધારીશું કે a અને b માં કોઈ પણ સામાન્ય અવયવ નથી. બરાબર? હવે આપણે વર્ગમૂળ 3 બરાબર a/b છે ત્યાં શું કરીશું? બંને બાજુ વર્ગ લઈ લઈશું. શું લઈશું? બંને બાજુ વર્ગ લેતા એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ કરીશ તો કેટલા આવશે? 3 અને a નો વર્ગ છેદમાં b નો વર્ગ. હવે a નો વર્ગને મેં કરતા બનાવું એટલે કે શું આવશે કે 3 ગુણ્યા b નો વર્ગ. b નો વર્ગ ક્યાં આવશે? ઉપર બરાબર a નો વર્ગ. a નો વર્ગ બની ગયો કરતા. બરાબર? હવે જોશો કે આમાં a નો વર્ગ જે છે એ બે સંખ્યાનો ગુણાકાર છે. કઈ? એક તો છે 3 અને એક છે b નો વર્ગ. એટલે કે a નો વર્ગ જે પણ સંખ્યા હશે એ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. એટલે કે શું આવશે અહીં કે a નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. e નો વર્ગ એ 3 વડે વિભાજિત છે. હવે 3 જે છે 3 એ કઈ સંખ્યા છે? અવિભાજ્ય. કેવી છે? અવિભાજ્ય હોવાથી e નો વર્ગ જો 3 વડે વિભાજ્ય હોય તો e પણ 3 વડે વિભાજ્ય થશે. બરાબર? જો આપણે શું કર્યું કે a નો વર્ગ એ 3 વડે વિભાજ્ય આપણે મળ્યું તો e નો વર્ગ જો 3 વડે વિભાજ્ય હોય તો 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. એટલે કે e જે છે ફક્ત e પણ 3 વડે વિભાજ્ય થવાનો છે. હવે જો a એ 3 વડે વિભાજ્ય છે એટલે કે e જે પણ સંખ્યા હશે એમાં એક તો હશે 3 અને કોઈ બીજો પૂર્ણાંક હશે. ધારી લઈએ કે ધારો કે a બરાબર 3 ગુણ્યા c, જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે. બરાબર? કેમ લીધો આપણે? કે આપણે મળ્યું કે એ 3 વડે વિભાજ્ય છે. જો એ 3 વડે વિભાજ્ય હોય તો એ બરાબર 3c આવશે. બરાબર? જ્યાં c કોઈ પૂર્ણાંક સંખ્યા થવાનો છે. હવે બંને બાજુ વર્ગ લઈ લો તો a નો વર્ગ બરાબર એટલે કેટલા આવશે? 3 નો વર્ગ 9 અને આ c નો વર્ગ. હવે તમે જોજો કે એટલે a નો વર્ગ આપણને મળી પહેલા તો 3b², 3b નો વર્ગ. a નો વર્ગ બરાબર 3b નો વર્ગ છે અને i નો બરાબર કેટલા છે? 9c નો વર્ગ છે. તો એક કામ કરો કે આને સમીકરણ 1 આપી દો, આને આપી દો સમીકરણ નંબર 2 અને હવે જે મળ્યું એને આપી દો 3. તો વળી સમીકરણ 1
અને 2 પરથી શું મળશે? જો સમીકરણ 1 અને 3 પરથી કેમ કર્યું કે 1 માં આપ્યું છે a નો વર્ગ બરાબર 3b² અને 3 માં આપ્યું છે a નો વર્ગ બરાબર 9c². બરાબર. આમાં a નો વર્ગ બરાબર 3b નો વર્ગ, આમાં a નો વર્ગ બરાબર 9c નો વર્ગ આપ્યું છે. તો બંને a નો વર્ગની કિંમત છે એટલે કે 3b નો વર્ગ બરાબર 9c નો વર્ગ થઈ શકે. એટલે કે 3b નો વર્ગ બરાબર 9c નો વર્ગ થશે. બરાબર. હવે બંને બાજુ જો 3 દાડી 9 એટલે 3 થવાના છે, કેન્સલ એટલે કેટલા આવશે? b નો વર્ગ બરાબર 3c નો વર્ગ. એટલે કે b ના વર્ગમાં બે સંખ્યાનો ગુણાકાર છે, એક છે 3 અને એક છે c નો વર્ગ. એટલે કે અહીં પણ આવ્યું કે b નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. અને પાછો એક 3 કેવી સંખ્યા છે? 3 એ અવિભાજ્ય હોવાથી b એ પણ 3 વડે વિભાજ્ય થશે. આને આપી દો સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 2 માં જો શું મળ્યું તો આપણને કે a પણ 3 વડે વિભાજ્ય છે. 4 માં મળ્યું 3 b એ પણ 3 વડે વિભાજ્ય છે. એટલે સમીકરણ 2 અને 4 પરથી શું મળશે કે a અને b બંને 3 વડે વિભાજ્ય છે. એટલે કે આ a છેદમાં b માં આમાં બી 3 છે, આમાં બી 3 છે, તો એ 3 થવાના કેન્સલ. એ પણ એ 3 છે શું? તો સામાન્ય અવયવ. એટલે કે બંનેનો શું છે? ગુસા. a અને b નો ગુસા કેટલા આવશે? 3. હવે a ને b નો ગુસા જો 3 આવે, પણ આપણે ધાર્યું કેટલો તો ગુસા 1. એટલે આપણે ધાર્યું તો કે a અને b માં કોઈ સામાન્ય અવયવ નથી ને આપણને અહીં મળે છે કેટલો? 3. એટલે કે જે શક્ય નથી, કારણ કે ગુસા AB બરાબર 1 છે. કેટલો છે? 1. ને આપણે મળે કેટલો છે? 3. એટલે કે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે? આપણે ધાર્યું તો કે ધારો કે વર્ગમાં 3 એ સમય છે, એ ધાર્યું તો એ ધારણા કેવી છે? ખોટી છે. તો આમ વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. બરાબર. એક વાર ફરીથી જોઈ લો પ્રશ્ન. આપણે સાબિત કરવાનો છે, સાબિત કરો કે વર્ગમાં 3 એ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા. અસમય બતાવવાની છે. આપણે ધારીશું, ધારો કે વર્ગમાં 3 એ સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા. સમય સંખ્યા હોય તો વર્ગમૂળ 3 ને આપણે a ના છેદમાં b સ્વરૂપમાં લખ્યું છે, એટલે કે p છેદમાં q સ્વરૂપમાં, એટલે કે a ના છેદમાં b. જ્યાં a અને b કેવા છે? પૂર્ણાંક છે અને b કેવું છે? નોટ ઇક્વલ ટુ 0. અહીં a અને b માં કોઈ પણ સામાન્ય અવયવ નથી. એટલે કે ગુસા કેટલો લઈશું આપણે? ગુણોત્તમ સામાન્ય અવયવ ab બરાબર 1 લઈશું. કેટલો લઈશું? ગુસા 1. બરાબર. આ ધ્યાન રાખજો, આ લાઈન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ગુસા a બરાબર કેટલા છે? 1. હવે આપણે આ સમીકરણમાં એટલે વર્ગમૂળ 3 બરાબર a છેદમાં b જે છે એમાં શું કરીશું? બંને બાજુ વર્ગ લઈશું. બરાબર. સ્ક્વેર કરીશ તો શું આવશે? વર્ગમૂળ 3 નો વર્ગ એટલે કે 3 a નો વર્ગ છેદમાં b નો વર્ગ. a ના વર્ગને બનાવો કરતા એટલે કે આ ક્યાં જશે? ઉપર. બરાબર. આ ભાગાકારમાં છે, જશે ગુણાકારમાં, એટલે કે 3b² બરાબર a². આ સમીકરણ નંબર
1 છે. હવે અહીં a નો વર્ગ જે સંખ્યા છે એ બે સંખ્યાનો ગુણાકાર છે. એક તો છે 3, બીજી છે b નો વર્ગ, એટલે કે a નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. હવે 3 કેવી સંખ્યા છે? તો અવિભાજ્ય છે. તો અવિભાજ્ય હશે તો a પણ ફક્ત e હશે. એનો વર્ગ જો 3 વડે વિભાજ્ય હોય તો એ પણ 3 વડે વિભાજ્ય થવાનું છે. એ સમીકરણ નંબર 2. હવે એ પણ જો એ 3 વડે વિભાજ્ય હોય તો ધારી શકાય છે કે એ બરાબર 3 ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા c. હવે અહીં મેં શું કરું, બંને બાજુ વર્ગ લઈશ, એટલે કે a નો વર્ગ બરાબર 9c નો વર્ગ. એને સમીકરણ નંબર આપીશ 3. સમીકરણ 1 અને 3 માં બંને સંખ્યા a નો વર્ગની જ છે. આ બે a નો વર્ગ બરાબર 3b નો વર્ગ છે. અહીં a નો વર્ગ બરાબર 9c નો વર્ગ છે, એટલે કે 3b નો વર્ગ બરાબર 9c નો વર્ગ લખી શકાય છે સમીકરણ 1 અને 3 પરથી. બરાબર 3 થવાના કેન્સલ, એટલે રહેવાના કેટલા છે? b નો વર્ગ બરાબર 3c². b નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. એ સાબિત થઈ ગયું. કઈ રીતે? કે b નો વર્ગ એ બે સંખ્યાનો ગુણાકાર છે. 3 ગુણ્યા c નો વર્ગ. બરાબર, એટલે કે b નો વર્ગ સંખ્યા જે છે એમાં 3 છે, એટલે કે b નો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. જો b નો વર્ગ એ 3 વડે વિભાજ્ય હોય તો 3 અવિભાજ્ય હોવાથી b એ પણ 3 વડે વિભાજ્ય થવાનું છે. એ સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 2 અને 4 પરથી શું મળશે? કે a અને b બંને 3 વડે વિભાજ્ય છે, એટલે કે બંનેમાં સામાન્ય અવયવ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલા હશે? 3 મળશે. પણ આપણે જોઈ ગયા કે આપણે ગુસા લીધો છે 1. હવે ખબર પડી કે આ લાઈન કેમ ઇમ્પોર્ટન્ટ છે? કે જો આપણે આ લાઈન ન લખો, ભૂલી જશો તો આટલે તમે સાબિત કેવી રીતે કરશો કે ગુસા 1 છે. બરાબર, એટલે આ લાઈન લખવાની બહુ જરૂરી છે. બરાબર, જે શક્ય નથી, કારણ કે ગુસા એ બી બરાબર કેટલા છે? 1. આપણી ધારણા કેવી છે? ખોટી ધારણા કઈ હતી આપણી? કે વર્ગમાં 3 એ સમય સંખ્યા છે. એ ધારણા ખોટી પડી, એટલે કે આપણે જે આપેલું છે કે વર્ગમાં 3 એ અસમય સંખ્યા છે. ચલો, હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. બીજો પ્રશ્ન છે, સાબિત કરો કે 1/2 અસમય સંખ્યા છે. તો આ જવાબ બી સેમ ફર્સ્ટ જેવો જ છે, અલગ નથી. બરાબર, ફર્સ્ટમાં રકમથી વર્ગમાં 3, આમાં છે 1/2. તમને મેં હોમવર્ક આપ્યો છે, ફક્ત વર્ગમાં 2 હશે. બરાબર, હોમવર્કમાં પ્રશ્ન હશે, સાબિત કરો કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, એવો હોમવર્ક આપ્યો છે. એ દાખલામાં શું ફરક છે? તો પહેલો પ્રશ્ન જે છે વર્ગમાં 3, એના જેવો પ્રશ્ન છે. એ પ્રશ્નમાં ફક્ત જ્યાં 3 છે ત્યાં આવશે 2, અને જ્યાં 3 નો વર્ગ એટલે કે 9 છે ત્યાં આવશે 4. બસ એટલો જ ફરક છે. બાકી એનો એક દાખલો આવવાનો છે, સેમ સ્ટેપ આવવાના છે. બરાબર, હવે બીજો પ્રશ્ન છે, સાબિત કરો કે 1/2 અસમય સંખ્યા છે. તો ધારી લઈએ કે ધારો કે 1/2 એ સમય છે. શું છે? સમય છે. બરાબર, મેં તમને કીધું પ્રમાણે જે પણ પ્રશ્ન આપ્યો હોય, બરાબર, 1/2 હોય, વર્ગમાં 2 હોય, 3 હોય, જે પણ સંખ્યા આપી હશે એ અસમય સાબિત કરવાની હોય તો પહેલા એને સમય ધારવાનો છે. શું ધારવાનો છે? સમય. હવે 1/2 એ સમય સંખ્યા આપણે ધારી છે, તો એના બરાબર લખી શકાય કે 1/2 બરાબર a/b, જ્યાં a અને b પૂર્ણાંકો છે તથા b બરાબર નથી 0, કેમ કે છેદ હંમેશા 0 હોઈ શકતો નથી. અને બીજો કયો છે કે અહીં સેમ સ્ટેપ આવવાના છે, કઈ ફરક આવવાનો નથી, ખાલી વેલ્યુ ચેન્જ આપે છે. બરાબર,
ગુસા a ને b નો ગુસા કેટલો છે 1 છે. હવે જો 1/2 બરાબર a/b છે. તમે શું કરો, બંને બાજુ વર્ગ લઈ લો, બંને બાજુ વર્ગ લઈ લો. સેમ પ્રક્રિયા થવાની છે, વર્ગ લેતા શું આવશે, તો 1 નો વર્ગ 1 વર્ગમૂળ 2 નો વર્ગ 2 બરાબર a નો વર્ગ છેદમાં b નો વર્ગ. બરાબર, વર્ગ એટલે ઇંગ્લિશમાં કહે તો સ્ક્વેર. બરાબર, એટલે ઘણીવાર મેં સ્ક્વેર પણ બોલું છું અને ઘણીવાર વર્ગ પણ બોલું છું, તો બંને એક જ છે, અલગ નથી. બરાબર, હવે મેં શું કરું કે b નો વર્ગ ને બરાબર ને આ બાજુ લઈશ તો કે જશે 1 ના સાથે ગુણકમાં અને 2 કે જશે a ના વર્ગના ગુણકમાં. બરાબર, કેમ કે બરાબર છે તો આ જવાના છે ચોકડી ગુણાકાર. બરાબર છે, તો શું આવશે 1 ગુણ્યા b નો વર્ગ એટલે કે b નો વર્ગ બરાબર 2 a નો વર્ગ, b નો વર્ગ બરાબર 2 a નો વર્ગ મળ્યો એટલે કે b નો વર્ગ જે છે એ 2 વડે શું આવશે વિભાજ્ય. જો તેમાં સ્ટેપ છે સેમ, વિભાજ્ય છે. કેમ કે b ના વર્ગની સંખ્યા જે છે એમાં 2 સંખ્યાનો ગુણાકાર છે. એક તો છે 2 અને એક છે e નો વર્ગ. અને 2 કેવી સંખ્યા છે, અવિભાજ્ય છે. બરાબર, પરંતુ 2 એ અવિભાજ્ય હોવાથી b એ પણ શું આવશે 2 વડે વિભાજ્ય થાય. b એ પણ 2 વડે વિભાજ્ય થાય. હવે જો b એ 2 વડે વિભાજ્ય હોય તો આપણે ધારી શકાય છે શું કે ધારો કે b બરાબર 2 ગુણ્યા કોઈ પૂર્ણાંક c, જ્યાં c શું છે, પૂર્ણાંક છે. શું છે, c બરાબર પૂર્ણાંક સંખ્યા. બરાબર, પાછું લઈ લો કે બંને બાજુ વર્ગ લઈ લો એટલે કે b નો વર્ગ બરાબર 2 નો વર્ગ એટલે કે 4 ને c નો વર્ગ. હવે તે રીતે જો આ સમીકરણને 1 આપી દઈશું, આ સમીકરણને 2 આપી દઈશું અને આ જે મળી એને 3 આપી દઈશું. વળી સમીકરણ 1 એટલે કે b નો વર્ગ બરાબર 2 a નો વર્ગ એ સમીકરણ 1 અને સમીકરણ 3 એટલે કે b નો વર્ગ બરાબર 4 c નો વર્ગ પરથી શું મળશે, તો જો અહીં આપ્યું છે b નો વર્ગ બરાબર 2 a નો વર્ગ, અહીં આપ્યું છે b નો વર્ગ બરાબર 4 c નો વર્ગ. બરાબર, એટલે કે 2 a નો વર્ગ બરાબર 4 c નો વર્ગ લખી શકાય છે. શું કર્યું છે, બંને કિંમતને સરખાવી છે, બંને b નો વર્ગની કિંમત છે. બરાબર, એટલે કે 2 a નો વર્ગ બરાબર 4 c નો વર્ગ. અહીં 2 થવાના છે કેન્સલ, 2 દુ 4 એટલે કેટલા આવશે 2 a નો વર્ગ બરાબર a નો વર્ગ બરાબર 2 c નો વર્ગ. અહીં દેખાય તમને કે a નો વર્ગ એ 2 વડે શું છે, વિભાજ્ય છે. બરાબર, કેમ કે a નો વર્ગમાં 2 સંખ્યાનો ગુણાકાર છે, એક છે 2, બીજી છે c નો વર્ગ. એટલે કે e નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. હવે આપણે ખબર છે કે 2 કેવી સંખ્યા છે, 2 અવિભાજ્ય છે. કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે હોવાથી એ પણ 2 વડે વિભાજ્ય છે. જો શું મળ્યું આપણને, એ પણ 2 વડે વિભાજ્ય છે. તો એ સમીકરણ નંબર 4. સમીકરણ 2 માં મળ્યું આપણને b પણ 2 વડે વિભાજ્ય છે અને સમીકરણ 4 માં મળ્યું a પણ 2 વડે વિભાજ્ય છે. તો હવે સમીકરણ 2 અને
4 પરથી શું લખી શકાય? A અને B બંને 2 વડે વિભાજ્ય છે. બંને કેવા છે? 2 વડે વિભાજ્ય છે. એટલે કે બંનેમાં સામાન્ય અવયવ કેવો છે? 2. બંનેમાં સામાન્ય અવયવ કેવો છે? 2. એટલે કે બંનેનો ગુસા ગુણોત્તમ સામાન્ય અવયવ કોનો? A ને B નો કેટલો મળશે? 2 મળે. આપણે કેટલો ધાર્યો તો? 1. એટલે શું આવશે? જી શક્ય નથી કારણ કે ગુસાઅ AB અને B નો ગુસા કેટલો છે? 1 છે. બરાબર? 1 છે. આમ આપણી ધારણા માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે? કે આપણે ધાર્યું તો 1/√2 એ સમય સંખ્યા છે. એ ધાર્યું તો એ ધારણા કેવી છે? ખોટી છે. આમ આપેલ સંખ્યા કઈ છે? આપેલ સંખ્યા આપેલ સંખ્યા 1/√2 એ અસમય છે. કેવી છે? અસમય છે. બરાબર? જો પહેલા પ્રશ્ન જેવો જ આ બીજો પ્રશ્ન છે, એના જેવો પ્રશ્ન તમને હોમવર્કમાં આપ્યો છે, √2. બરાબર? એ પણ આને જેવો જ છે. બરાબર? એના બી સેમ સ્ટેપ આવવાના છે, કઈ અલગ આવવાના નથી. તો ધ્યાન રાખજો, તમને વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા આપી હોય એ સંખ્યા અવિભાજ્ય હોય. કેવી હોય? અવિભાજ્ય. એટલે વર્ગમૂળના અંદર અવિભાજ્ય હોય તો એ સંખ્યા હંમેશા અસમય થશે. કેવી થશે? અસમય. અથવા તો બીજું એક સ્વરૂપ કે વર્ગમૂળમાં પૂર્ણવર્ગ ના હોય તેવી સંખ્યા. પૂર્ણવર્ગ સંખ્યા તમને ખબર છે કોને કહેવાય? કે જેનું વર્ગમૂળ મળતું હોય. એટલે કે વર્ગમૂળમાં કોઈ એવી સંખ્યા આપી હોય કે જેનું વર્ગમૂળ ના મળતું હોય તો એનો વર્ગમૂળ પણ અસમય સંખ્યા થશે. ધારો કે મેં લઈ લો 6. ધારો કે લઈ લો વર્ગમૂળમાં 6, તો એ કેવી સંખ્યા છે? અસમય છે. કેમ? કેમ કે 6 નો વર્ગમૂળ મળતું નથી. બરાબર? એટલે કે અંદર જે સંખ્યા આવશે પૂર્ણવર્ગ ના હોય, પૂર્ણવર્ગ ના એટલે કે વર્ગમૂળ ના મળતું હોય એવી સંખ્યા હોય, તે સંખ્યાને પણ અસમય કહી શકાય છે કે જ્યારે વર્ગમૂળમાં આપેલું હશે. બરાબર? તો હવે ત્રીજો પ્રશ્ન જોઈશું આપણે. ત્રીજો પ્રશ્ન છે ત્રણ વત્તા સાબિત કરો કે 3+2/5. આપણો ત્રીજો પ્રશ્ન છે. સાબિત કરો કે 3+2/5 અસમય છે. કેવી છે? અસમય સાબિત કરવાની છે. એના પહેલા આપણે થોડીક વાત કરીશું સમય સંખ્યા માટે. તો સમય સંખ્યા છે, ધારો કે તમને કોઈ સમય સંખ્યા આપી છે ને એ સમય સંખ્યા, ધારો કે તમને કોઈ 2 સમય સંખ્યા આપી છે. કેવી છે? 2 સમય સંખ્યા. તો એ 2 સમય સંખ્યા તમે સરવાળો કરશો તો કેટલો મળશે? કેટલો મળશે? જે બી મળશે સમય મળશે. ધારો કે મેં સમય સંખ્યા લઉં 1/2 અને બીજી લઉં છું ધારો કે 3/2, તો કેટલા મળશે જવાબ? તો 4/2 એટલે કે 2 મળે. તો કેવી સંખ્યા છે? સમય. એટલે કે સમય સંખ્યામાં સરવાળો કરવો સમય સંખ્યામાં સરવાળો હોય, બાદબાકી હોય
ગુણાકાર હોય કે ભાગાકાર હોય, એ કરીશું તો મને મળશે શું? પાછી સમય સંખ્યા જ મળશે. એ મળશે સમય, એટલે કે સમય વત્તા સમય તો સમય, સમય ઓછા સમય તો સમય, સમય ગુણ્યા સમય તો પણ સમય, આ સમય ભાગ્યા સમય તો પણ સમય. ભાગાકારમાં એક ધ્યાન રાખજો કે જે આપણે સમય સંખ્યાને ભાગીશું p ના છેદમાં q, ધારો કે p ને આપણે q વડે ભાગીશું તો q એ હંમેશા 0 હોઈ શકતું નથી, નોટ ઇક્વલ ટુ 0 આવશે. ભાગાકારમાં એક શરત છે q સિવાયની સંખ્યા, બરાબર? એટલે સમય સંખ્યામાં સરવાળો, બાદબાકી કે પછી ગુણાકાર, ભાગાકાર જે પણ કરીશું પાછી સમય સંખ્યા મળવાની છે. આ ધ્યાન રાખજો દોસ્તો. ચલો હવે પ્રશ્ન આપ્યો છે આપણને 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા સાબિત કરવાની છે. ધારી લઈશું પેલા જેવો દાખલો છે પણ થોડાક સ્ટેપ નાના આવશે આ વખતે, બરાબર? ધારો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. તમને વાત કરી હતી ને કે જે પણ તમને અસમય સાબિત કરવાનું કે તો એના સિવાયની એટલે કે સમય તમારે ધારવાનો છે, સમય સંખ્યા છે. અને સમય સંખ્યા હોય તો 3 વત્તા 2 વર્ગમૂળ 5 ને તમે લખી શકો કઈ રીતે? એના છેદમાં b, બરાબર? જ્યાં a અને b શું આવશે? એ પૂર્ણાંકો છે. શું છે? પૂર્ણાંકો છે. તથા b બરાબર નથી 0 અને અહીં ગુસા શું આવશે? a ને b નો શું આવશે? 1. કેમ? આપણે ધારી દઈશું કે a ને b માં કોઈ પણ સામાન્ય અવયવ નથી. હવે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b છે. તો પ્રથમ મેં આ સરવાળામાં છે 3, એને બરાબર ને આ બધી લઈ જઈશ તો શું આવશે? 3 થશે માઇનસમાં, બરાબર? એટલે કે 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b ઓછા 3 લખી શકાય. હવે 2 વર્ગમૂળમાં 5 બરાબર લખી શકાય કે a ઓછા 3b, a ઓછા 3b ના છેદમાં b. શું કર્યું છે મેં? એટલે શું કર્યું છે? આ b ને 3 માં b વડે ગુણ્યો અને b વડે ભાગ્યો, એટલે કે a ઓછા 3b છેદમાં b, બરાબર? વર્ગમૂળમાં 5 બરાબર આ બે છે આ બાજુ ગુણાકારમાં, સોરી ભાગાકારમાં, એટલે કે a ઓછા 3b ના છેદમાં 2b, બરાબર? વર્ગમૂળ 5 બરાબર એના છે a ઓછા 3b છેદમાં 2b. હવે જો અહીં a અને b છે શું? પૂર્ણાંક સંખ્યા છે. શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. તો એમાં સરવાળો હોય, બાદબાકી હોય, ભાગાકાર હોય, ગુણાકાર હોય, જે પણ કરીશ તો મને શું મળશે? સમય સંખ્યા મળશે. એટલે કે a ઓછા 3b ના છેદમાં 2b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અને જો a ઓછા 3b છેદમાં 2b સમય હોય તો એના બરાબર છે વર્ગમૂળમાં 5, એટલે કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા થાય. આપણને ખબર છે કે વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે, પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. એટલે કે આપણને શું મળ્યું? અસમય બરાબર સમય મળ્યું, જે શક્ય
નથી. એટલે શું આવશે? આ માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે? આપણે ધારીએ તો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? સમય. એ ધારણા કેવી છે? ખોટી છે. આમ આપેલ સંખ્યા કઈ છે? 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી છે? એ અસમય છે. કેવી છે? અસમય છે. બરાબર. એટલે કે તમે જ્યારે આવા પ્રશ્ન આપ્યા છે ચલો હવે આપણે જોઈશું ચોથો પ્રશ્ન. સાબિત કરો કે 7 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. તો એવો આ પ્રશ્ન પણ આ પહેલાના પ્રશ્ન જેવો જ છે, ત્રીજા જેવો જ છે. ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ તમને અસમય સાબિત કરવાનું હોય તો ધારી લેવાનું કે એ સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો 7 વર્ગમૂળમાં 5 બરાબર a/b લખી શકાય છે, જ્યાં a અને b પૂર્ણાંકો છે. શું છે? પૂર્ણાંકો. તથા b બરાબર નથી 0. બરાબર. અને અહીં ગુસા કોનો ગુસા? a અને b નો ગુસા બરાબર 1 આવશે. કેટલા આવશે? 1 આવશે. બરાબર. હવે 7 વર્ગમૂળમાં 5 બરાબર a/b. તો વર્ગમૂળમાં 5 ને કરતા બનાવીશ, માટે વર્ગમૂળમાં 5 બરાબર a/7b. કેટલા આવશે? a/7b. અહીં a અને b બંને એ બે પૂર્ણાંકો છે. શું છે? બંને પૂર્ણાંકો છે, માટે a/7b શું આવશે? સમય સંખ્યા. કેમ? કેમ કે આપણને ખબર છે કે સમય સંખ્યામાં સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર કરીશું તો એ સમય સંખ્યા જ મળશે. અને એને બે પૂર્ણાંકો છે તો એના આ પૂર્ણાંકના નીચે પૂર્ણાંક એટલે કે સમય પ્રમાણમાં છે. બરાબર. એટલા માટે a/7b શું આવશે? સમય સંખ્યા મળશે. જો આ સમય હોય તો વર્ગમૂળ 5 શું આવશે? સમય આવશે. માટે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. પરંતુ વર્ગમૂળમાં 5 આપણને ખબર છે કે કેવી છે? એ અસમય છે. કેવી છે? અસમય સંખ્યા છે. એટલે આપણે મળ્યું કે અસમય બરાબર સમય, માટે અસમય બરાબર સમય. જે શક્ય નથી, કેમ કે કોઈ પણ અસમય સંખ્યા સમય ના હોઈ શકે ને. એટલે કે જે શક્ય નથી. બરાબર. માટે આપણી ધારણા ખોટી છે. આમ આપેલ સંખ્યા કઈ છે? 7 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. ચલો
હવે તમને આ બધા ઉદાહરણ આપણે જોઈ ગયા છે, એના પરથી 3 દાખલા હોમવર્ક આપી રહ્યો છું. ઓકે, આ હોમવર્કમાં પહેલું એક્ઝામ્પલ તમને 2 સંખ્યાનો ગુસા આપેલો છે અને એ 2 સંખ્યા લસા મેળવવાનો છે. બરાબર. અને બીજો પ્રશ્નમાં 2 પ્રશ્નો આપ્યા છે. બરાબર. પહેલો છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને બીજો પ્રશ્ન છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. બરાબર. એ 2 સંખ્યાને વિભાજ્ય સંખ્યા બતાવવાની છે, એટલે કે બંને સંખ્યાને વિભાજ્યના ગુણાકાર સ્વરૂપમાં બતાવવાનું છે. અને ત્રીજો પ્રશ્ન છે સાબિત કરો કે નીચે આપેલ સંખ્યા અસમય સંખ્યા છે. અહીં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો, મેં એવું આવશે નહીં. બરાબર. 3 પ્રશ્નો છે. વર્ગમૂળ 2, બીજો છે 2 વત્તા 7 વર્ગમૂળ 5, ત્રીજો છે 5 વર્ગમૂળ 3. આ બધા ઉદાહરણો તમે એકવાર હોમવર્ક કરજો. બરાબર. તમને કંઈ પણ મુશ્કેલી જણાય તો તમે મને કોમેન્ટ બોક્સ પર કોમેન્ટ કરી શકો છો અને મારા વોટ્સએપ નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો, જે તમને સ્ક્રીન પર નીચે દેખાઈ રહ્યા છે. બરાબર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા બેલ આઇકન પર ક્લિક જરૂર કરજો, જેનાથી મારો જે પણ નવો વિડીયો આવે અને મેં પોસ્ટ કરું તો તમને તરત જ ખબર પડશે. થેન્ક યુ.